ખ્રિસ્તમાં મારા વહાલા ભાઈઓ અને બહેનો, આજે ફરી એકવાર હું તમ દરેકને ખ્રિસ્ત ઈસુમાં હૃદયપૂર્વક આવકારું છું. અને આજે એક નવા વિષયની સાથે, એટલે કે આજે ચોથા ત્રિમાસિકનો 10મો સાબાસાનો પાઠ આપણે શીખવા તરફ જઈ રહ્યા છે. ત્યારે આ સાબાસાના પાઠમાં હું તમ દરેકને એક હાર્દિક સ્વાગત કરું છું. અને આવો આપણે આજે ફરી એકવાર સાબાસાના પાઠમાં જે તે પહેલાં દરેકને ખ્રિસ્તમાં પ્રેમી સલામ પાઠવું છું. આવા સમય દરમિયાન આપણે સાબાસાના પાઠ જે છે, સાચો યહોશુઆ કોણ છે એના પર આપણે શીખવા તરફ જઈએ છીએ. ત્યારે આવો આપણે આ સમય દરમિયાન આજના સાબાસાના પાઠમાં જોડાયેલા આપણા મહેમાનોનું ફરી એકવાર આપણે ઓળખાણ કરીએ. ત્યારે હું વિનંતી કરીશ મહેમાનગણને કે તેઓ પોતાની ઓળખાણ આપણને આપશે. દરેકને પ્રભુ ખ્રિસ્તની અંદર પ્રેમી સલામ. હું છું અલ્પેશ ગામિત અને હું તમને છે એ રવિવાર અને સોમવારનો પાઠ જે કહે છે કે બાઇબલમાં છે ટાઇપોલોજી અને લાક્ષણિક અને અલાક્ષણિક બાબતો વિશે માર્ગદર્શનમાં જઈશું. આપ સર્વને પ્રભુ શ્રીખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. હું છું પાસ્ટર યુસુફ ગામિત. હું તમને આજનો જે મંગળવારનો પાઠ છે, યહોશુઆ એક નવા મૂસા તરીકે, અને બુધવાર કે સાચા યહોશુઆ ઈસુ ખ્રિસ્ત. પ્રભુ ખ્રિસ્તમાં દરેકને પ્રેમી સલામ. હું રમેશ વાઘમારે. મારું આજનું જે અધ્યયન છે તે ગુરુવારનો પાઠ યહોશુઆ અને આપણે એ વિષયનું છે. વહાલાઓ, આજના સાબાસાનું પાઠનું જે સ્મૃતિ સૂત્ર છે તે એ છે, પહેલો કોરિન્થી તેનો 10મો અધ્યાય અને 11 કલમ આપણને એ પ્રમાણે કહે છે, વળી એ સગળું તેઓ વીત્યું એ દાખલો લેવા માટે છે, અને જેઓના પર યુગોનો અંત આવી લાગ્યો એવો આપણને બોધ મળે એ સારું તે લખવામાં આવ્યું છે. તો આવો આ સાબાસાના પાઠને સમજીએ. એના પહેલાં પણ આપણે ફરી એકવાર પ્રાર્થનામાં જોડાઈશું. ત્યારે ફરી એકવાર આપણે પાસ્ટર ઈસુભાઈ છે, તેઓને હું વિનંતી કરીશ કે તેઓ આપણને પ્રાર્થનાની અંદર દોરી જશે. આવો આપણે પ્રાર્થના કરીએ. સર્વ સમર્થ ઈશ્વર પિતા પ્રભુજી, રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ, ફરીકાર અમે તમારા ચરણ આગળ અમારું પાપી મસ્તક નમાવીએ છીએ અને ધન્યવાદ કરીએ છીએ આજનો સુંદર સમય, તમારો વચનોનું અધ્યયન, સાબાત સ્કૂલનું અધ્યયન પિતા પ્રભુજી જ્યારે કરનાર છે ત્યારે વિશેષ પિતા પ્રભુજી, પ્રભુ તમે અમને સહાય મદદ કરો. તમારી પવિત્ર આત્માની માર્ગદર્શન આપો પિતા પ્રભુજી, અગવાઈ કરો પ્રભુજી, જેથી કરીને જે ઊંડા મર્મો, ઊંડા ભેદો છે પિતા પ્રભુજી, એ અમે બોલી શકીએ પિતા પ્રભુજી. દયાન કૃપા તમે કરજો પિતા. ટૂંકી પ્રાર્થના ઉદ્ધારક પ્રભુ ઈસુ તમારા નામમાં માગું છું. આમેન. વહાલાઓ, આજનો જે સાબાસાનો પાઠ જે છે તે આપણને એ પ્રમાણે કહે છે કે સાચો યહોશુઆ. વહાલાઓ, આપણે યહોશુઆ વિશે હાલના આ સાબાસાના પાઠમાં શીખી રહ્યા છે. એક યહોશુઆ મૂસાના પછીનો એક આગેવાન કે એક લીડર, દૈહિક અને આત્મિક લીડર, બંને બાબતોમાં એ સાચા અને ખરા ઉતર્યા છે. ત્યારે એવા સમય દરમિયાન આપણને આજના આ સાબાસાના પાઠની અંદર સાચા યહોશુઆ તરીકે આપણને એક નવી બાબત શીખવા માટે આપણે જઈ રહ્યા છીએ. વહાલાઓ, પાછલા પાઠોમાં આપણે સુંદર રીતે અધ્યયન કરી ગયા છે. તેવી રીતે અહીં એક આ યહોશુઆના પુસ્તકની અંદર એક અર્થ છે, અને એક એવા પાત્રના જીવનની વાસ્તવિકતા તરફ ચિત્રણ કરવામાં આવે છે કે ધ્યાન માણસો કરતા વિશેષ વધુ આપવામાં આવ્યું છે. એ બાબત તરફ આજે આપણે આ બાબતમાં શીખનારા છીએ. અને આપણે જે સિદ્ધાંત છે એ બાઇબલ પરથી આપણે કનાનની ભૂમિ, અને એ કનાનની ભૂમિ એક નવી પૃથ્વીમાં અને અનંત કાળના જીવનની આશાનું પ્રતીક છે, એની સાથે આજે આપણે તાલમેલ કરનારા છીએ. અને જે પૃથ્વી જે છે એક પવિત્ર સ્થાન તરફ કેવી રીતના ધ્યાન દોરે છે, એટલે કે જે પૃથ્વી પરની સેવા છે એ વાસ્તવિક સેવા એક ખ્રિસ્તના તરફ કે સ્વર્ગની જે સેવા છે એના તરફ કેને ધ્યાન દોરે છે. અને હવે પછી થનારી પ્રમુખ યાજકની સેવાઓ, એટલે કે જે હાલ યહોશુઆ સેવા કરે છે, એ યહોશુઆની સેવા પછી એક ઈસુ ખ્રિસ્ત કરે છે, એ બાબત તરફ આપણે ધ્યાન દોરનારા છે. અને હવે પછી જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે ધ્યાન આપણું દોરશે તે એ છે. અને તેના માટે હિબ્રુ તેનો 9મો અધ્યાય અને 11મી કલમ એ પ્રમાણે આપણે કહે છે કે પણ હવે પછી થનારી દરેક બાબતોમાં જે સંબંધી પ્રમુખ યાજક થઈને ઈસુ ખ્રિસ્ત જે છે એ હાથે બનાવેલા મંદિરમાં નહીં, પરંતુ એક એવા મહાન અને અધિક સંપૂર્ણ મંડપમાં થઈને પ્રવેશે છે. અને
ગોધા કે બકરાના રક્તથી નહીં, પણ પોતાના રક્ત આપીને મનુષ્યની સગડાને બચાવવાને માટે જે યોજના ઘડે છે એના વિશે આપણે શીખનારા છે. પણ પ્રશ્ન આપણને એ થાય છે કે આ જે સંપૂર્ણ રૂપરેખા છે અને આ યહોશુઆ ખ્રિસ્ત તરફ કેવી રીતે દોરી શકે છે, આપણા જીવનમાં એ પ્રશ્ન થશે. પણ આગળથી આપણને એ બાબતો શીખવા મળશે, એનું અર્થઘટન પણ થવા મળશે અને બાઇબલ વાસ્તવિકતા તરફ કેના દોરે છે એ બાબતો આપણને શીખવા મળશે. ત્યારે આવો આપણે આગલા ભાગોમાં વધીએ અને એક સાચો યહોશુઆ તરીકે ખ્રિસ્ત ઈસુને ચિત્રણ કેવી રીતના થાય છે, એક સાચો મૂસા, સાચો યહોશુઆ, એક દેવના આગળના જે સેવકો છે ખ્રિસ્તની સાથે કેવી રીતના અર્થઘટનમાં જાય છે તે બાબતો આપણે શીખવા માટે જઈશું. ત્યારે આપણી સાથે આજના મહેમાનો છે એમાં હું વિશેષ પાસ્ટર અલ્પેશભાઈને હું વિનંતી કરીશ કે તે આપણને આજના સબાસાના પાઠની અંદર આગળનો પ્રકાશ આપણા પર પ્રકાશિત કરશે. આપણે છે બાઇબલની અંદર માં ટાઇપોલોજી અભ્યાસ વિશે જોઈશું કે ત્યાં આપણને શબ્દ વાપરવામાં આવ્યો છે બાઇબલની ટાઇપોલોજી. આપણે વધારે ઊંડાણની અંદર ન જતા આપણે સરળ કરીશું. ટાઇપોલોજી એટલે ટાઈપ એટલે કે પ્રકાર અને લોજી એટલે કે અભ્યાસ. તો આ છે એક પ્રકારો વિશે અહીં જોવા મળે છે કે બાઇબલમાં છે એક પ્રકારનું વલણ જોવા મળે છે, લાક્ષણિકતા જોવા મળે છે કે જે એક કેટલાક વલણો છે, લાક્ષણિકતાઓ છે, એક વ્યક્તિ તરફથી બીજા વ્યક્તિ તરફ દર્શાવે છે કે એક પ્રકાર બને છે. એટલા માટે કહે છે કે ટાઇપોલોજી એક પ્રકારનું. તો અહીં કહે છે કે આ જે ટાઇપોલોજી છે, આ એક પ્રકારો છે, આ શું છે કે આ ખ્રિસ્ત તરફ દોરે છે અને ખ્રિસ્ત તરફના સંદેશાઓ, સંકેતો, ચિહ્ન છે એને આપણને આપે છે. અને બાઇબલની અંદર છે આવી રીતના અસંખ્ય જે પ્રકારો છે જે ઈસુ ખ્રિસ્તના સંકેતો તરફ દોરે છે. જો આપણે અહીં શરૂઆતની અંદર જઈશું તો આપણે જોઈશું કે શરૂઆતની અંદર આદમ છે એ પ્રથમ વ્યક્તિ તરીકે જોવા મળે છે. તો તેવી રીતના પ્રથમ આદમ તરીકે એ પ્રથમ આદમ હતો, તેવી રીતના ઈસુ ખ્રિસ્તને કહેવામાં આવે છે કે એ બીજો આદમ હતો. અને સાથે એ પણ કહેવામાં આવે છે બીજો આદમ એટલે કે છેલ્લો આદમ, એટલે કે જે સ્વર્ગીય રાજ્યનું પ્રથમ જેને ભાણું મળ્યું છે, જે સ્વર્ગમાં પ્રથમ પ્રવેશ પામ્યા છે એ ઈસુ ખ્રિસ્ત એટલે કે પ્રથમ આદમ. અને ત્યાર પછી દાઉદનું ઉદાહરણ પણ છે કે દાઉદ એક સારો એવો રાજા હતો. તો એ શું કોઈને બતાવતો હશે કે કોઈ એવો આવશે કે જે સારો રાજા હશે, અને આપણે જાણીએ છીએ કે ઈસુ ખ્રિસ્ત એ સારો રાજા છે. તેવી રીતના જે યોશુઆ છે એ લોકોનું માર્ગદર્શન કર્યું, ઉદ્ધારક બન્યો. તેવી રીતના આપણો ખરો ઉદ્ધારક છે એ ઈસુ ખ્રિસ્ત છે. તો આવા જ પ્રકાર છે, આવો જ પ્રકારનો અહીં શું કહે છે કે જૂના કરાર એક પ્રકારનો ઢાળ છે, એક મોલ્ડ છે એમ કે છે, જે એક વસ્તુ તરફ આપણને દોરવણી કરે છે. અને એ શું છે કે એ ઈસુ ખ્રિસ્તના મૂળ સ્વરૂપ, ઈસુ ખ્રિસ્ત શું છે, એ કેવી રીતના છે, શા માટે છે, એના તરફ સંકેતો આપે છે. અને આ એક સારો અભ્યાસ છે. જો આપણે એમાં પડીશું તો આપણને ઘણી મજા આવશે કે ત્યાં આપણને જોવા મળે છે કે જ્યારે દાઉદનું ઉદાહરણ લઈએ છીએ, હું તમને વચનો કહી દઈશ કે ગીત શાસ્ત્ર તેનો 22મો અધ્યાય અને યશાયા તેનો 9મો અધ્યાય અને યોહાન 19મો અધ્યાય છે. આ તમે અભ્યાસ કરજો. આની અંદર જે બાબતો લખવામાં આવી છે, અહીં છે દાઉદના જે દુઃખ, વિલાપ અને વિરોધીઓનો ઉપહાસ વિશે કહે છે. આ જે સગળી બાબતો છે ઈસુ ખ્રિસ્તના ક્રૂસ પર થવાના સમયે છે. ઈસુ ખ્રિસ્ત વિશે જે લોકો ઉપવાસ કરતા હતા, ત્યાં ઘણા લોકો વિલાપ કરતા હતા, એ સગળી બાબતો છે એ સમાનતા, એક પ્રકારની લાક્ષણિકતા છે પૂરી થતી જોવા મળે છે. આ ઈસુ ખ્રિસ્તનું પૂર્વ ચિત્ર હતું જે દાઉદના ઉદાહરણમાં જોવા મળે છે. તેવી રીતના આપણે યશાયાની અંદર જોઈએ છે જ્યાં નવા રાજા વિશે ભવિષ્યવાણી કરે છે કે જે તમને ન્યાય, શાંતિ અને દેવના આત્માથી ચાલીને એક બાબત તરફ દોરશે. તો એ ઈસુ ખ્રિસ્ત છે. આપણે આ જે બાબતો વિશે સરખામણી કરીશું તો આપણને ઈસુ ખ્રિસ્ત મળશે. તેવી રીતના જે દાઉદને થયેલી જે ઘટના હતી કે જે લોકો છે કપડાં છે એના વહેંચી લે છે, તે જ બાબતો ઈસુ ખ્રિસ્ત સાથે પણ થાય છે એના ક્રુસારોહણ સમયે છે. આ તો શું બતાવે છે કે જૂનો કરાર એક પ્રકારનો પ્રકાર છે, એક મોલ્ડ છે જે એના તરફ દોરે છે. તો તેવી રીતના આપણે આગળ વધીએ છીએ તો 3 મોટી લાક્ષણિકતા છે એ આપણને જોવા મળે છે. એ
પરિપૂર્ણતા કેવી રીતના થાય છે? તો ઈસુ ખ્રિસ્તના જીવનમાં, ચર્ચના અનુશાસનમાં અને અંતના સમયમાં પૂરી થાય છે. કે જે ઇઝરાયલ શબ્દ છે એ ઈસુ ખ્રિસ્તમાં કેવી રીતના પૂરો થાય છે? તો એને છે મારા ઇઝરાયલ તરીકે દર્શાવવામાં આવ્યો છે. અને ચર્ચની અંદર અને કેવી રીતના છે કે દેવનું ઇઝરાયલ છે એ પોતે ઈસુ ખ્રિસ્ત થયા છે. ત્યાર પછી અંત સમયમાં એ ઇઝરાયલ કેવી રીતના બનશે? કે જે લોકો મુદ્રાકિત થયા છે, એટલે કે ઈસુ દ્વારા એ થયા છે. અને આપણે જે છે નિર્ગમનની અંદર છે, નિર્ગમન હિજરત થઈ છે, એ શું બતાવે છે? કે ઇજિપ્તમાંથી પાછા લોકો એક ફર્યા. અને શું બતાવે છે? કે પાપમાંથી લોકો પાછા ફર્યા. અને આ શું ત્રીજી બાબત શું બતાવે છે? કે આપણે અંત સમયમાં બાબેલ તરફથી ફરવાનું છે. તેવી જ રીતના પવિત્ર સ્થાન છે એ પણ 3 પ્રકારે પૂરું થાય છે. કે ઈસુ ખ્રિસ્ત એ સાચું શરીર છે અને એ આપણા માટે છે બન્યું છે, આપણા માટે કુરબાન થયું છે. અને આપણને કીધા છે કે તમે હવે દેવના મંદિર છો. અને સાથે શું કહ્યું છે? અંત સમયની અંદર જે સ્વર્ગીય મંદિર છે એ ખુલ્લું રાખવામાં આવે છે. તો આ પ્રકારે જે 3 બાબતો છે, આ 3 મોટી લાક્ષણિકતા છે, એ સમાનતાથી પૂરી થાય છે. આપણે આમાંથી આ પ્રકારવાદીમાંથી શું શીખી શકીએ? આ લાક્ષણીમાંથી શું શીખી શકીએ? તો એ કહે છે, 1 કોરિન્થી 10મા અધ્યાય અને 11મી કલમ આપણને કહે છે કે દરેક ઘટના આપણા માટે દાખલો છે. અને એલન જી વ્હાઇટ સાથે કહે છે કે બાઇબલના દરેક સિદ્ધાંત એકબીજા સાથે જોડાયેલા છે. અને આપણે જો સમજ નથી પડતી તો આપણે આ દરેક બાબતો છે ઈસુ ખ્રિસ્ત સાથે સંબંધિત ને એની સાથે અભ્યાસ કરી જોઈએ. આપણને એ દરેક વચનની પરિપૂર્ણતા છે ઈસુ ખ્રિસ્તમાં મળશે. અને જેવી રીતના ઇઝરાયલ છે, ઇઝરાયલ લોકો માટે છે, એ યહોશુઆ છે, એ ઉદ્ધારક જેવી રીતના બન્યો, તેવી રીતના છે ઈસુ ખ્રિસ્ત આપણો ઉદ્ધારક બન્યો. એ આપણે આગળના પાઠમાં જોઈશું. આમેન. વહાલાઓ, આપણે સુંદરતા અહીં આપણે સાબાસાના પાઠની અંદર અધ્યયન કરી ગયા છે કે જે બાઇબલની ટાઇપોલોજી કે લાક્ષણિકતાઓ જે કે સમાંતરિત બાબતો છે કે એકબીજાની બાબતો બીજા તરફ પ્રદર્શિત કરતી જાય છે, દેખાતી જાય છે, અને એ જ બાબતો છેવટે ખ્રિસ્ત ઈસુમાં પૂર્ણ થાય છે. વહાલાઓ, એ બાબત આજે આપણને વિશેષ અહીં શીખવા મળે છે. અને એમની સાથે સાથે આપણે જોઈએ છીએ કે જે બાબતો આપણે આજે શીખી રહ્યા છીએ કે લાક્ષણિકતા અને અલાક્ષણિકતાઓ, કે જે બાબતો આપણે ખરેખર આજે આ પૃથ્વી પર દેવના પહેલાના અગુવાઓ છે તેઓના થકી ખ્રિસ્ત તરફ કેના દોરણી થાય છે તે આપણે સુંદરતા શીખવા મળ્યું છે. અને વિશેષ આવો આપણે હજી આગળનો પ્રકાશ છે તેના અંદર જઈશું ત્યારે પાસ્ટર ઈસુભાઈ આપણને આગળના પ્રકાશમાં પ્રકાશિત કરશે. આવો આપણે મંગળવારનો પાઠ તરફ આપણે આગળ વધીશું કે યહોશુઆ એક નવા મૂસા તરીકે એ કઈ રીતે બંધ બેસે છે. કે બાઇબલની જે લાક્ષણિકતાઓની આપણે વાત કરીએ છીએ એ પ્રકાશની અંદર આપણે પાડતા મૂસા અને યહોશુઆના જીવન વચ્ચેની એક સમાંતરતા શું મહત્વ છે. આપણે જોઈએ છીએ કે નિર્ગમન તેનો 3 અધ્યાય 1 અને 2 અને યહોશુઆ તેનો પહેલો અધ્યાય અને 1 થી 3 સાથે ઘણા એવા વચનો છે તે આપણને એ દર્શાવે છે કે તે બંનેના વચ્ચે કેટલીક સમાનતાઓ રહેલી છે. એ આપણે જોઈએ કે બંને પ્રભુ પરમેશ્વરની સાથે એક વ્યક્તિગત મેળાપ થાય છે વાલાઓ. અને બંને દેવે રાષ્ટ્રીય નેતા બનાવ્યા. મૂસાને તેમજ યહોશુઆને રાષ્ટ્રીય નેતા બનાવે છે. અને આપણે જોઈએ છીએ બાઇબલ આપણને જણાવે છે કે બંને જાસૂસો મોકલ્યા હતા. બંનેને પવિત્ર ભૂમિ પર ચંપલ ઉતારવા માટે કહેવામાં આવ્યું હતું. અને મૂસાએ જે છે, મૂસાના વિશે આપણે જોઈએ છે કે મૂસાએ લાલ સમુદ્ર પાર કરાવે છે, જ્યારે યહોશુઆ જે છે એ યર્દન પાર કરાવે છે ઇઝરાયેલીઓને. બંને પાસખા અને કરારના નિયમો ઇઝરાયેલી સમક્ષ જે છે એ યાદ કરાવે છે. બંને અંતમાં રાષ્ટ્રને વિદાય સંદેશ અને કરારનું નવીનીકરણ જે છે આપે છે. તો આ બધું આપણને બતાવે છે કે યહોશુઆ એક મૂસાના કાર્યની આગળની કડી હતી. એના આગળની કડી છે. એક નવા મૂસા તરીકે આપણે એને જોઈએ છે વાલો. કે મૂસાએ આપણે જોઈશું પુનઃનિયમ તેનો 18મે અધ્યાય અને 16 કલમની અંદર 18 અને 16 કલમની અંદર અને 17 કલમની અંદર અને 18 કલમની અંદર એ બાબત વિશે આપણને જોવા મળે છે કે મૂસા ભવિષ્યવાણી કરે છે કે મારા જેવો પ્રબોધક એ કોણ થશે. પણ અહીં 18 કલમની અંદર આપણે જોઈએ છે કે હું તેમને સારું તેમના ભાઈઓમાંથી તારા જેવો એક પ્રબોધક ઊભો કરીશ અને હું મારા વચનો તેના મુખમાં મૂકીશ ને જે સર્વ હું તને ફરમાવું છું
તે તેઓને કહેશે. અહીં મૂસા જ્યારે પ્રભુ પરમેશ્વરની સાથે વાત કરે છે કે મારા જેવો પ્રબોધક, અને પ્રભુ પરમેશ્વરને શું કહે છે કે તારા જેવો, કે હું તેમને સારું તેમના ભાઈઓમાંથી તારા જેવો જ એક પ્રબોધક ઊભો કરીશ. અને એ આપણે જ્યારે યહોશુ અને મૂસાના જે સમાનતાની કડીઓ છે એ લાક્ષણિકતાઓને જ્યારે આપણે જોઈએ છે ત્યારે કે નવા મૂસાના રૂપની અંદર એ આપણને દેખાય છે. વાલો, અહીં જ્યારે એ વચનો પૂરા થાય છે કે તે અહીં બે સ્તરની પૂર્તિ થાય છે. એક જે બાબત છે કે આંશિક પૂર્ણતા, કે યહોશુ મૂસાની જે આગેવાની હતી એ આગળ વધારે છે. જ્યારે મૂસાનું નિધન થાય છે ત્યાર પછી યહોશુ જે ઇઝરાયેલીની અગવાઈ કરે છે, એ આગેવાની કરે છે, અને પ્રભુ તેને પસંદ કર્યા હતા, આપણે દરેક જાણીએ છીએ વહાલાઓ. અને કે સંપૂર્ણ પૂર્ણતા આપણે છે કે ઈસુ ખ્રિસ્ત કે દેવના સાચા શબ્દો એ બોલે છે અને લોકો માટે ઉદ્ધાર લાવે છે. અને વહાલાઓ, અહીં આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કે આપણા દરેકના જીવનનો પાયો, કે ઈસુ આપણને પાપમાંથી મુક્તિ આપે છે. આપણે યહોશુ વિશે જ્યારે જોઈએ છે કે વચ્ચેના દેશ સુધી એ અગવાઈ કરે છે ઇઝરાયેલી લોકોનું, પણ પ્રભુ આપણને શું કરે છે કે આપણને પાપમાંથી મુક્તિ આપે છે, અને તેની કૃપા અને ક્રોસ આપણનું આધાર સ્થાન છે. અને ખ્રિસ્તી જીવનની તમામ શક્તિ અને આશા અને સલામતી આપણને માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ મળે છે. આપણું જે જીવન પ્રભુ ઈસુ વગર એક આધ્યાત્મિક જે સફર છે આપણા માટે અધૂરી છે. એ આપણને મંગળવારના પાઠમાંથી જોવા મળે છે કે યહોશુ જેવા એક મૂસાની સાથે આપણે સમાનતા અહીં જોઈ. આપણે બુધવારમાં જોઈશું કે એક સાચો યહોશુ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એના વિશે આપણે થોડી સમાનતા અહીંયા જોનાર છે કે યુદ્ધ અને વારસાઓ, કે ત્યારબાદ શું થાય છે કે બે પાટા ચાલતી સત્યતા, અને યહોશુએ ઇઝરાયલને ભૂમિના જે યુદ્ધ દ્વારા વારસો આપ્યો, અને જૂના કરારની અંદર કે જે મસીહી, તેવી જ ભાષા અહીં દર્શાવે છે કે મારા લોકો મારા માટે વારસા આપનાર તરીકે, મારા લોકો માટે વારસા આપનાર. અહીં એટલે કે યહોશુઆનું જે કાર્ય હતું એ ઈસુના કાર્યને, ઈસુના મોટા કાર્યોનું એક પ્રતિબંધ છે. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને શું કરે છે, જે પ્રમાણે આપણે યહોશુ વિશે જોઈએ છે કે યહોશુ શું કરે છે કે ઇઝરાયેલી લોકોને એ વચ્ચેના દેશ સુધી પહોંચાડે છે. અને એ જ રીતે પ્રભુ પરમેશ્વરનો દીકરો પ્રભુ ઈસુ મસીહ આપણને શું કરે છે કે તારણ આપણને આપે છે, અને આપણને કે એક ખ્રિસ્તી જીવનની દરેક જે શક્તિ, આશા અને આપણને જે સલામતી પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને પૂરી થાય છે. અને હિબ્રુ તેનો 3 અને 4ની અંદર એક નવા યહોશુઆની આપણને ઓળખ થાય છે. વાલો, હવે યહોશુ ઇઝરાયલને શારીરિક અને વચનની ભૂમિમાં આરામ આપે છે. જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે આપણે જોઈએ છે, ઈસુ આપણને આધ્યાત્મિક આરામ આપે છે. યહોશુ ઇઝરાયલને શારીરિક અને વચન ભૂમિમાં આરામ આપે છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કરે છે, આપણને આધ્યાત્મિક આપણને આરામ આપે છે. એના આધ્યાત્મિક આરામમાં શું છે કે પાપમાંથી આપણને મુક્તિ આપે છે. કેમ કે એ આપણા માટે બલિદાન થઈ, આપણા માટે એણે પવિત્ર લહુ જે છે, લોહી એને વહેવડાવ્યું છે, અને આપણને કૃપા અને અંતિમ જે સ્વર્ગીય વચ્ચેની ભૂમિ છે એ આપણને આપવાના માટે જઈ રહ્યા છે, એને આપણને મળશે. આપણે ઈસુ ખ્રિસ્તનું અને યહોશુઆનું સમાનતા આપણે થોડું જોઈ લઈએ કે યહોશુ જે છે અરણ્યના 40 વર્ષ પછી સેવા કાર્ય શરૂ કરે છે એનું. અને ઈસુ ખ્રિસ્તનું જ્યારે આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને 40 દિવસ પછી પોતાની સેવા શરૂ કરે છે. જ્યારે એ અરણ્યની અંદર હતા 40 દિવસ, અને ત્યારબાદ જે છે એની સેવા શરૂ કરે છે. અને યહોશુ વિશે પણ આપણે એ જ બાબત આપણે જોઈ રહ્યા છીએ કે યહોશુ યર્દન પાર કરે છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કરે છે, બાપ્તિસ્મા લઈ પોતાની આધ્યાત્મિક સેવા શરૂ કરે છે. યહોશુ કનાન જીતે છે, જ્યારે ઈસુ ખ્રિસ્ત જે આપણા અને દરેક મનુષ્ય જાત માટે પાપ અને શૈતાન પર વિજય મેળવે છે. તો આપણા દરેકને માટે પ્રભુ પરમેશ્વરે એક પોતાનો એકાકીચરિત દીકરો આપ્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જે કે દૈવિક યોદ્ધા આપણા દરેકને માટે લડતો હોય છે. ઈસુ દ્વારા આપણને એક આધ્યાત્મિક આરામ મળે છે, જે આપણને દરેક મનુષ્ય જાત માટે આપવામાં આવ્યો છે. તો અહીં આપણે એ જાણવું રહે છે કે આપણને કન્ક્લુઝનની અંદર આપણે જોઈએ તો મૂસા, યહોશુ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત, આ ત્રણેય સ્ટેજ જ્યારે આપણે દેવના ઉદ્ધારકારને એક મોટો એક નકશાને સમાન છે, એક માળખું આપણને મળે છે કે કઈ રીતે એ બાબતો સફળ થતી જાય છે. યહોશુ અમને જે છે એ ભૂમિ તરફ દોરી જાય,
અને પ્રભુ શ્રી ખ્રિસ્ત આપણે દરેકને સ્વર્ગીય જે વચ્ચેની ભૂમિ છે તે તરફ આપણને દોરી જાય છે. આપણને આશા, આરામ અને આત્મવિશ્વાસ જે છે આપણે માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ મળે છે. આમેન. વહાલાઓ, આપણને સુંદર રીતે પાસ્ટર ઈસુભાઈ સમજાવ્યું છે કે યહોશુઆ અને જે મૂસા છે તેઓનું સમાંતરિત રીતે ખ્રિસ્ત સાથે સરખામણી થાય છે કે ખ્રિસ્તના તરફ આંગળી ચીંધે છે. તેઓની જે સેવા છે, તેઓની આગેવાની છે, જે ખ્રિસ્તના તરફ દોરે છે. અને આવનાર દિવસોમાં એટલે કે વીતેલા સમય પર જ્યારે ખ્રિસ્તનું આગમન થાય છે આ દુનિયામાં, અને આપણે જોઈએ છીએ કે જે યહોશુઆ અને જે મૂસાએ કર્યું એ જ આગેવાની પ્રમાણે ઈસુ ખ્રિસ્ત આગળ વધે છે, એ સમયો લે છે અને છેવટે એનું કાર્ય પૂર્ણ કરે છે. ફક્ત એટલું જ છે કે મૂસા અને યહોશુઆ પૃથ્વી પરના કાર્ય માટે તૈયારી કરાવે છે, જ્યારે ઈસુ ખ્રિસ્ત સ્વર્ગીય રાજ્ય માટે તૈયારી કરાવે છે. આવો આપણે આગળના ભાગમાં વધીશું. પાસ્ટર વડીલ રમેશભાઈ આપણને આગળના ભાગમાં પ્રકાશિત કરશે. સારું, તો આપણે સરસ રીતે આપણે સાંભળ્યું છે આજના પાઠના અધ્યયનમાં એ સાચો યહોશુઆ, અને બહુ સરસ પાઠ છે. સાચો યહોશુઆ જે છે તે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે સમાનતા છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એના વચ્ચે શું તુલના છે તે આપણે જોઈ રહ્યા છીએ. પાસ્ટર અલ્પેશે એમને સરસ રીતે આપણે સમજાવ્યું છે. ટાઇપોલોજી, ટાઈપ એટલે કે તે પ્રકારનો, એટલે કે તેવું જ, એના જેવું અભ્યાસ, એના જેવો અભ્યાસ, એટલે કે યહોશુઆ જેવો અભ્યાસ. યહોશુઆ જેવો અભ્યાસ જ્યારે આપણે કરીએ છીએ, જે લાક્ષણિકતા જે છે તે આવનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પ્રતીક રૂપે યહોશુઆ બતાવવામાં આવ્યો છે. આવનાર પ્રતીક રૂપે યહોશુઆની લાક્ષણિકતા બતાવવામાં આવી છે કે જે આવનાર મસીહા એક બધું કરવાનો હતો. એક તો તે જેમ કે પાસ્ટર યુસુફે એમને કહ્યું કે તેઓએ અર્ધન નદી પાર કરી, પ્રભુ ઈસુ ખ્રિસ્તે અર્ધન નદીમાં બાપ્તિસ્મા લીધું. જે કંઈ ઘટનાઓ, બનાવો, જે કંઈ લાક્ષણિકતા અમે જોઈએ છે એના જીવનમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનમાં એ લાક્ષણિકતાઓ આવી છે. પણ હાલો એક લાક્ષણિકતા અમે જોઈએ છીએ કે યહોશુઆએ બલિદાન નથી આપ્યું, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે બલિદાન આપ્યું છે. એ લાક્ષણિકતામાં એટલી તુલના છે. કેમ કે જેમ કે પાસ્ટર રવિન્દ્ર એમને કહ્યું કે જે ખરો યાજક છે, ખરો મહાયાજક છે તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, અને આપણે તેના પર વિશ્વાસ છે. તો એ જગ્યા પર આજે યહોશુઆ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમની તુલનામાં આજના પાઠમાં જો જોઈએ, ગુરુવારના પાઠમાં એમાં લખવામાં આવે છે કે યહોશુઆ અને આપણે. તો શું યહોશુઆ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની તુલના, યહોશુઆની લાક્ષણિકતા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે સરખામણી કરવામાં આવે છે? શું આપણી સરખામણી યહોશુઆની સાથે કરવામાં આવે છે? નહીં. આપણે એમાં ઉતરતા જ નથી, આપણે લાક્ષણિકતા કરી શકતા નથી. આ જે યહોશુઆની જે અંતિમ સંપૂર્ણ પ્રકારની જે પરિપૂર્ણતા જે છે તે ઈસુ ખ્રિસ્તના બીજા આગમનની તૈયારી દર્શાવે છે. જેમ કે તેઓએ કનાન દેશ તેઓએ હાસિલ કરવાનો હતો. આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમને નવા કનાન દેશમાં, એક સ્વર્ગીય કનાન દેશમાં બીજા આગમનની તૈયારી કરવા ઈચ્છે છે. આ બધું બંધ બેસતું છે. આ અભ્યાસથી આપણે એ શીખીએ છીએ કે સાચો યહોશુઆ કોણ છે એ આપણે એનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો સાચો યહોશુઆ એ તો એક પ્રતીક આપણે સમજીએ, એક તો એક લાક્ષણિકતા એમના પ્રભુ ઈસુ ખ્રિસ્તના પહેલાં જ એને જે કંઈ કામો કર્યા તે આવનાર દિવસોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરવાના હતા, તેનું આ એક લાક્ષણિકતા આપણે અંદર દર્શાવવામાં આવી છે. તો આપણા માટે આજે મસીહા પહેલાંથી જ આવી ચૂક્યા છે, અને આપણે તેમની જે સુવાર્તા છે આજે પણ તેમના વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરવાનો આપણો ધ્યેય હોવો જોઈએ. અને ખ્રિસ્તે તેમના મહિમા, તેમના શિષ્યો જ્યારે હતા તેમની સાથે વહેંચવા માગતા હતા, અને ખ્રિસ્તના વ્યક્તિત્વનો જ્યારે તેઓ વિચાર કરતા હતા કે ખ્રિસ્તનું જે વ્યક્તિત્વ છે તે વ્યક્તિત્વ આપણું વ્યક્તિત્વ બની જાય. બીજો કોરિન્થ 3:18 કહે છે કે આપણે ઈસુનું જેટલું વધારે ચિંતન કરીએ છીએ, ઈસુને જેટલો આપણે સ્વીકાર કરીએ છીએ, ઈસુનો જેટલો અભ્યાસ આપણે કરીએ છીએ, જે પ્રતિબિંબ યહોશુઆએ પહેલાંથી જ, અમે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન ચરિત્ર જોયું, યહોશુઆએ તો જોયું જ નહોતું, પણ કેટલો મહાન વિશ્વાસ, કેટલી મહાન લાક્ષણિકતા એક બંધ બેસતી છે કે આપણે તેમના વ્યક્તિત્વની સુંદરતાને તેટલી જ પ્રતિબિંબિત કરીએ આપણે. અને ખ્રિસ્ત સાથે આપણે દૈનિક સફર તરફ આપણે, જેમ કે યુસુફ સાહેબે પણ કીધું કે જે સફર છે આપણી, એ ખ્રિસ્તની સાથે આપણી સફર હોવી જોઈએ, એમના સાથે આપણો પ્રવાસ હોવો જોઈએ. માટે આ પગલું ખાસ કરીને પાયાનું છે. આજે દરરોજ વચનનો અભ્યાસ,
વચન માટે સમય આપણે આપવાનો છે. અને આ જ કારણ છે કે આપણે સમય પસાર કરવો જોઈએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન નજીક છે. અને એલન જી વ્હાઇટનું એમ કહેવું છે કે ખ્રિસ્તનું લક્ષ્યાંક તેમના સમયના લોકો દ્વારા સમજી શકાયું નહીં. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર હતા ત્યારે તેમનું જે ટાર્ગેટ, તેમનું જે લક્ષ્ય હતું તેઓ સમજી શકે નહીં. પણ તેમની પરંપરાઓ, તેમની જે વ્યક્તિઓ, જે કાયદાઓ, એ બધા જ પાઠો તેમને સંતાડી દીધા. દેવી જે તેમને આપવાનો હેતુ રાખ્યો હતો, આ વ્યક્તિઓ પરંપરાઓ સાચા ધર્મની તેમની સમજણમાં અવરોધ બની ગયા. અને આજે જ્યારે ખ્રિસ્તના વ્યક્તિત્વમાં તેમના બધા પ્રકારોની જ્યારે પરિપૂર્ણતા આપણે યહોશુઆ થકી જોઈએ છીએ, આજે આપણે કોણ છે? આજના ગુરુવારના પાઠમાં એમ કહે છે કે આપ યહોશુઆ અને આપણે શું ફરક, અમે એના બેન બેસતા છે. આપણે પ્રભુ કરે આ સમજશક્તિ કરીને આપે. વહાલાઓ, આપણે આજનો સભાશાળા સુંદર તે સમજી ગયા અને વિશેષ મહેમાનોનો આભાર માનીશ કે તેઓએ આપણને સુંદર ખરા અર્થમાં એક સાચો યહોશુઆ જે ઈસુ ખ્રિસ્ત છે, જે આપણને શીખવા મળ્યું છે. આજે તમારા અને મારા માટે એક પડકાર અને એક પ્રશ્ન છે. અહીં જે મૂસા અને યહોશુઆ છે તે ખ્રિસ્ત ઈસુ તરફ આંગળી ચીંધે છે અને એનું જીવન, એનું ચરિત્ર ખ્રિસ્તની સાથે સરખામણી કરવા જેવું છે. એવું નથી પણ એના જેવું છે, જે ધીરે ધીરે ખ્રિસ્ત તરફ આપણને દોરી જાય છે. શું વહાલાઓ, આજે તમારું અને મારું જીવન શું ખ્રિસ્તને દોરે છે? આપણા જીવનને શું આપણે ખ્રિસ્ત તરફ ચીંધીએ છીએ? શું આપણા જીવનથી લોકો એમ કહી શકે, હા ખરેખર આ સાચો વિશ્વાસુ, ખરેખર ખ્રિસ્તનું બાળક છે? આ જ પ્રશ્નો અને પડકાર તમારા માટે છે. વહાલાઓ, હું ફરી એકવાર તમે દરેકનો આભાર માનીશ કે આજનો સુંદર સભાસાનો પાઠ તમે સાંભળી ગયા છો. જ્યારે તમે આ સભાસાનો પાઠ જોઈ રહ્યા છો ત્યારે ફરી એકવાર હું તમને વિનંતી કરીશ કે જ્યારે આ વિડીયો જોઈ રહ્યા છો ત્યારે આ વિડીયોને તમે લાઈક કરો, આ ચેનલ છે એને તમે સબસ્ક્રાઈબ કરો અને વિશેષ બેલ આઇકનને તમે દબાવો અને તમારા મિત્ર મંડળ, જે તમારા સગા વહાલા મિત્રો છે, તેઓ સુધી આ વિડીયોને તમે મોકલો કે તેથી તેઓ પણ જોઈ શકે અને તેઓ પણ આ વિડીયો સાંભળીને, જોઈને દેવનો મહિમા કરે ને તેઓ પણ ઘણું બધું શીખી શકે છે. અને વિશેષ જો તમારી કોઈ સમસ્યા છે, તમે કંઈક કહેવા માગો છો તો કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરી શકો છો, અમે તેનો જવાબ આપીશું. અને એમની સાથે જો તમે વિશેષ વધુ અભ્યાસ કરવા માગો છો તો અમને તમે લખી શકો છો digitalwiu@gmail.com. એના પર તમે લખીને મોકલો, અમે એમનો જવાબ તમને ચોક્કસતાથી આપીશું. આવા સમય દરમિયાન આપણે અહીં આ સભાસારના પાઠને પૂર્ણ કરવા તરફ જઈએ ત્યારે આવો આપણે પ્રાર્થનામાં જોડાઈશું. અને હું પાસ્ટર અલ્પેશભાઈને ફરી એકવાર વિનંતી કરીશ, તેઓ આપણને છેવટની પ્રાર્થનામાં દોરી જશે. આવો પ્રાર્થના કરીએ. અમારા સ્વર્ગીય પિતા, ફરી વખત તમારો આભાર માનીએ છીએ આ સુંદર અભ્યાસને માટે. પ્રભુ, આજે અમારા દરેકના જીવનની અંદર પ્રભુ જે અભ્યાસ આપ્યો કે ખરેખર અમે યોસવા જેવું અમે અમારું જીવન તૈયાર કર્યું છે કે કેમ, કે જે તમારા લાક્ષણિકતાને પ્રતિબિંબ કરે. આજે અમને દરેકને પ્રભુજી તમારા જેવા અને તમારો પ્રકાશ છે આ દુનિયા સુધી પહોંચાડવા માટે અમારા પાસે જે અભ્યાસક્રમ છે એને અમે સમજીએ, એને જોઈએ, વાંચીએ અને આ પ્રમાણે અમે પણ તારી કરી શકીએ. એ માટે પ્રભુ આજના વચનોને તમે આશીર્વાદિત કર્યા છે. જે જોનાર છે અને જે સાંભળનારા છે એ દરેકને પ્રભુજી આ વચનો થકી આશીષિત કરજો. બાકીનો સમય તમારા હાથ અંદર સોંપતા આ વિનંતી ઈસુ ખ્રિસ્તના મધુર નામથી માંગીએ છીએ. આમીન. વહાલા, હું ફરી એકવાર દરેકનો આભાર માનું છું. અને આવા સમય દરમિયાન આપણે અહીં સભાસાનો પાઠ પૂર્ણ કરીએ છીએ ત્યારે તમે દરેક જણ પ્રાર્થનામાં રહો, અભ્યાસમાં રહો. આપણે ફરી એકવાર આવતા સભાથે નવા વિષય સાથે, નવા વચનો સાથે, નવા અભ્યાસ સાથે પાછા મળીશું. ત્યાં સુધી અમે પ્રભુને વિનંતી કરીશું કે પ્રભુ તમે દરેકને આનંદિત, સુરક્ષિત, સહી સલામત અને દેવના આશીર્વાદમાં અને દેવની સફળતામાં સંભાળી રાખો. પ્રભુ દરેકને આશીષિત કરો. આમેન.